હેલો એન્ડ વેલકમ ટુ અવર અનધર પ્રોજેક્ટ જે છે આ 4 BHK ટેનામેન્ટ વિથ પાર્કિંગ. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો પ્રોજેક્ટ. તો આપણા આજના આ પ્રોજેક્ટની ખાસ વાત કહું તો એકદમ આપણો આજનો આ પ્રોજેક્ટ પહેલા તો રેલનગરમાં આવેલો છે અને રોડ ટચનો પ્રોજેક્ટ છે. તમે કહેશો ને એકદમ પ્રીમિયમ લોકેશન ઉપર આપણો આજનો પ્રોજેક્ટ આવેલો છે. જે આ રીતે 4 BHK છે, જેમાં તમને 12.5 નું ફ્રન્ટ મળી જશે અને 48 થી 50 ની ઊંડાઈ મળી જશે. એની સાથે ફૂલ પાર્કિંગ સાથેનું 4 BHK ડિઝાઇન કરવામાં આવેલું છે. દરેક વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની આપવામાં આવી છે. એટલે જ હું આ પ્રોજેક્ટ તમારા માટે લઈ આવ્યો છું, જેમાં સૌથી પહેલા તમને તમારા સીડીની નીચે જોવા મળે છે અંડર વોટર ટેન્ક. તમને ત્યાં જ જોવા મળી જશે તમારું બોરવેલ. આ બાજુ તમને જોવા મળે છે વોશ એરિયા વિથ DCI કંપનીનું બાથ ફિટિંગ. પછી આખું કવર્ડ પાર્કિંગ તો એમનેમ જ છે. એની સાથે સાથે તમને અહીંયા જોવા મળી જશે, જે બધે જોવા મળે છે, એક જ કોમન ગેસ્ટ ટોયલેટ, જે આ રીતની કંઈક આ સાઇઝમાં જોવા મળે છે. બાકી આ આખો એરિયો તમને જોવા મળે છે તમારું કવર્ડ પાર્કિંગ, કે જેમાં તમે તમારી કાર પાર્ક કરી શકો છો. અને એઝ ઇટ ઇઝ જે રો હાઉસના પ્લાન હોય છે એ જ પ્રમાણે આપણે અહીંયા આપેલો છે એક રૂમ. હવે તમે લોકો કહેતા હશો ને કે નિખિલભાઈ એક ને એક વસ્તુ, મતલબ એક જ ડિઝાઇન વાળા બંગલો શું કામ લઈ આવો છો? પણ મારા વાલા દર્શક મિત્રો, લોકેશન પણ મેટર કરે છે, કે લોકેશન વાઇઝ, એલિવેશન વાઇઝ ને પ્રાઇસ વાઇઝ ત્રણેય વાઇઝ ઘણું બધું ફરક પડે છે. અને આ લોકેશન વન ઓફ ધ બેસ્ટ છે. લોકેશન પણ આગળ એકદમ જણાવીશ. તો આ તમારો આ સાઇઝનો રહેશે કંઈક આપણો આજનો રૂમ. પીઓપી લાઇટ ફિટિંગ કમ્પ્લીટ તમને આ રીતે જોવા મળી જશે. આ સાઇઝનો રૂમ, એનું અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આપવામાં આવેલું છે. જે પણ કંઈક આ રીતે સુંદર મજાની ડિઝાઇનમાં, મતલબ ટાઇલ્સનું વર્ક જોવા મળે છે. અહીંયા પણ કંઈક આ એક યુનિક વર્ક છે. અને બાકી બધું સ્ટાન્ડર્ડ, મેં તમને કીધું તે DCI કંપનીનું ફિટિંગ્સ તમને અહીંયા જોવા મળી જશે. અને આ છે આપણે વોશયાર્ડ એરિયા આપણો, મતલબ અહીંયા વોશ એરિયા આપેલો છે, નાનકડો એવો ડિઝાઇન કરવામાં આવેલો છે. મતલબ જો તમારે આ નીચેનો રૂમ કોઈને રેન્ટ ઉપર પણ આપવો હોય તો એક નાનકડું ફેમિલી આરામથી આ એરિયાનો યુઝ કરીને એક ફૂલી, મતલબ આ એક રેન્ટ ઉપર તમારી ઇન્કમ જનરેટ કરાવી શકે છે. હવે જે મેઇન વસ્તુ છે એ ઉપર જ છે. તો અવતારીઓ મારી જોડે ફર્સ્ટ ફ્લોર ઉપર. બાકી આગળની ક્વોલિટી અને કેવી રીતની ઉપરની ડિઝાઇન છે એ તમારી જોડે શેર કરી દો. ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવ્યા તો તમને આ રીતની ફૂલ પોર્ચ ભરેલી છે. ઠેઠ આપણા, મતલબ જે નીચે ડોર આપેલો છે મેન ડોર, ત્યાં સુધીની પોર્ચ ભરેલી છે. હવે વાત રહી, જે મેં કીધું કે પ્રીમિયમ લોકેશન. તમે જોઈ શકો છો રેલનગરનો મેન રોડ છે આપણો, સાધુ વાસવાણી કુંજ રોડ. એ સીધો આપણા પ્રોજેક્ટથી તમને જોવા મળી જશે. એટલે મેં કીધું ને એકદમ પ્રીમિયમ પ્રોજેક્ટ આપણે લઈ આવ્યા છીએ. અને આ પ્રોજેક્ટમાં સેફ્ટી ડોર તમને આવી રીતનો આખો હેવી બનાવીને આપવામાં આવે છે, એનો ખર્ચો બચી ગયો. મેન ડોર પણ એકદમ સરસ મજાની ડિઝાઇન સાથે, સારો એવો કંપનીના લોક સાથે જોવા મળે છે, એનો ખર્ચો બચી ગયો. હજી અંદર આવતા રહ્યો. લિવિંગ રૂમમાં તમારા સોફા પાછળની વોલ તમને આ રીતે, આ વોલપેપર નથી, ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે, જેથી લાઈફ ટાઈમ તમારે એનો ખર્ચો બચી ગયો. અને પ્લસમાં જો એને બોર્ડ ને એ બધું જે આપ્યું છે ને એ કલર કોમ્બિનેશનમાં આપેલું છે. આ બાજુ બોર્ડ છે, પ્લસ આ રહ્યું વેન્ટિલેશન માટેની આખી વિન્ડો, એ મચ્છર જારી સાથે. અને આ બધું વર્ક રહ્યું ને સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. આમ ડગે કે એવું જો અવાજ નહીં આવે આખે, એટલે એ રીતે સ્ટાન્ડર્ડ વર્ક જોવા મળી જશે. અને આ રહેશે કંઈક તમારા લિવિંગ એરિયાની સાઇઝ. ખૂબ જ સરસ, આમ જોવો ને તો પ્રીમિયમ રીતે આમ દેખાય ને એવી ટાઇલ્સ પણ નીચે નાખીને આપવામાં આવી છે, કે જે તમારા આજના ટેનામેન્ટ કયો કે બંગલોને ખૂબ સારો લુક આપે છે. આ બાજુ એઝ ઇટ ઇઝ તમને આખું ટીવી યુનિટ બનાવીને આપવામાં આવેલું છે. આ રીતનું કંઈક ઇન્ટરફેસ રહેશે. હું આ દરવાજો બંધ કરી દઉં, સીધી સનલાઇટ આવે છે. એટલે આપણું આજના મકાન છે ને પશ્ચિમ બહારના છે, જે તમને અહીંયાથી આઈડિયો આવી જશે. અત્યારે ડોર બંધ કરી દઈએ. તો આ રહેશે આખી તમારી ટીવી યુનિટ માટેની વોલ, જ્યાં તમે આની અંદર ટીવી યુનિટ આરામથી પ્લેસ કરી શકો છો. તો એનો પણ ખર્ચો બચી ગયો. ધેન આ આખો એરિયો તમને જોવા મળે છે એલ શેપમાં, ગ્લાસ વ્હાઇટમાં તમારો પ્લેટફોર્મ જોવા મળી જશે. એની સાથે સિંક્રોનાઇઝ થાય એવા કલરમાં ટાઇલ્સ છે, ચીમનીનો પોઈન્ટ છે, આરોનો પોઈન્ટ છે, અને ક્વાર્ટ્ઝની સિંક છે. એ પણ ગરમ અને ઠંડા પાણીના મિક્સચર સાથે તમને અહીંયા જોવા મળી જશે. આ બાજુ તમારા ફ્રીજ રાખવા માટેની જગ્યા છે. અને સીડી રૂમની નીચે થોડોક એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું તમને નાનકડી એવી પ્લેસ, હજી નથી પણ નાનકડી આપવામાં આવેલી છે. 67 વાર જગ્યામાં આપણું આજનું આ ટેનામેન્ટ બનેલું છે. અને દરેક વસ્તુ અને જગ્યાનું સારું એવું યુટિલાઇઝેશન કરવામાં આવેલું છે. અંદર આવો તો બધા જ મેન ડોર આ રીતે લેમિનેટ કરી નાખવામાં આવેલા છે, તો એનો પણ ખર્ચો
બચી ગયો. હવે અંદર આવતા રહ્યો. આ રહેશે તમારો સેકન્ડ બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર ઉપરનો સેકન્ડ બેડરૂમ, જે પણ એક ખાલી સારી એવી સાઇઝમાં જોવા મળે છે. આખી આ જે વોલ છે તમને આ રીતે વોર્ડરોબ માટે આપેલી છે. આ તમારો ડ્રેસિંગ એરિયા તમને અહીંયા જોવા મળી જશે. અને ધીસ ઇઝ યોર સેકન્ડ અટેચ ટોયલેટ બાથરૂમ. એ પણ સેમ બધા જ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને જોવા મળે છે. અને જે આ ડોર છે એ પણ બધા સનમાઇકાના અને સનમાઇકા નહીં, વુડનના જ આપવામાં આવેલા છે, જે નોર્મલ પીવીસી ના નથી આપેલા. હવે મેન વાત કે આ રૂમમાં કોઈ વોશ એરિયા આપે નહીં. આપણે આજના પ્રોજેક્ટમાં અહીંયા પાછળ વોશ એરિયા આપેલો છે. જો તમારે એઝ અ વોશ એરિયા યુઝ ન કરવો હોય તો એક નાનકડી બાલ્કની તરીકે પણ યુઝ કરી શકો છો. અને આ પાછળની બાજુ પણ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અત્યારે આટલો ઓપન સ્પેસ તમને જોવા મળે છે. અને પ્રોજેક્ટ મેં કીધું એમ ઈસ્ટ વેસ્ટ જ ઓપન છે, એટલે હવા ઉજાસ ને વેન્ટિલેશન તમારે સારો મળવાનો છે. તો આ આખો ફર્સ્ટ ફ્લોર મેં તમને અહીંયા આખો દેખાડી દીધો. હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ. આ રીતની સીડી ડિઝાઇન કરવામાં આવેલી છે ને ત્યાં પણ જો નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો રાતના તમને તકલીફ ન પડે એટલે સીડી રૂમમાં પણ સીડીમાં આ રીતની લાઇટિંગ તમને જોવા મળે છે એક સુધીની. હવે ઉપર આવતા રહ્યો. હવે સેકન્ડ ફ્લોર ઉપર કોઈ પણ બિલ્ડર પાસે વધારે કઈ કરવાનું હોતું નથી. એક આ બાજુ રૂમ આપી શકે ને એક આ બાજુ રૂમ આપી શકે, પરંતુ અહીંયા વચ્ચેનો સ્પેસ કંઈક એવી રીતે પરફેક્ટ આમ ઉપરથી ડિઝાઇન કરવામાં આવેલો છે કે આ જે જગ્યા છે એક્ઝેક્ટ તમારા પૂજા રૂમ તરીકે આમ એમ ઉપર આવો ને તેમ જ થાય કે આ પૂજા રૂમ માટે જ બનેલી છે. એ રીતની પૂજા રૂમ માટેની આવડી મોટી સ્પેસ આપવામાં આવેલી છે. હવે આપણે આપણા થર્ડ બેડરૂમ તરફ આગળ વધીએ, જે કંઈક આ સાઇઝમાં જોવા મળી જશે. ટોટલ સુંદર મજાનું રોપ લાઇટ ને પીઓપી લાઇટ સાથેનું વર્ક છે. કબાટ એરિયા એઝ ઇટ ઇઝ, અટેચ ટોયલેટ બાથરૂમ. અને આપણે જેમ કીધું કે નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે, તો અહીંયા પણ નાઇટ લાઇટનું પણ આ રીતે તમને જોવા મળી જાય. મતલબ એક બધી નાની વસ્તુ છે જે તમારે કરાવવાની રહીએ, પણ આ બધા અમુક પ્રોજેક્ટમાં તમને જોવા મળે છે. આ છે આપણો ફોર્થ બેડરૂમ, ચોથો છે આજના પ્રોજેક્ટનો ફોર્થ અને લાસ્ટ. આ સાઇઝમાં સેમ એઝ ઇટ ઇઝ કંઈક યુનિક શેપમાં વુડન પેટર્ન ઉપર તમને પીઓપી જોવા મળી જશે. વોર્ડરોબ માટેનો આખો એરિયા. અને આનું જે અટેચ ટોયલેટ બાથરૂમ છે પેસેજ એરિયામાં નથી આપ્યું, પણ આ એરિયામાં આપેલું છે. એ ધ્યાન રાખેલું છે, એટલે કે આ એઝ પર વાસ્તુ પ્રમાણે આપણે ગોઠવવામાં આવેલું છે કે આપણા કિચનની ઉપર ક્યાંય એટેચ ટોયલેટ બાથરૂમ ન હોવું જોઈએ. તો એ પણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે. સરસ મજાનું એક વોલ આખી ટાઇલ્સ આ રીતની અલગ કરવામાં આવેલી છે. DCI કંપનીનું સિંગલ લીવર આપેલું છે, જે પણ એક સ્ટાન્ડર્ડ તમને જોવા મળે છે. ને રેલનગરમાં પાણી છે, જો આટલું બધું પાણી આવે છે. એટલે કે આપણે આજના પ્રોજેક્ટમાં એવા એરિયામાં છે જ્યાં આરએમસીની લાઈન, ગેસ લાઈન અને બોરવેલ બધી વસ્તુની સુવિધા તમને મળી જશે. આગળની બાજુ તમને જોવા મળે છે નાનકડી એવી સ્ટેન્ડિંગ બાલ્કની કયો કે નાનકડી એવી પ્રોચ કે જે આવડી સાઈઝમાં તમને જોવા મળે છે. તમે અહીંયાથી આરામ સિટિંગ ને એવું નાનકડું ડિઝાઇન કરાવી શકો છો. તો બસ દર્શક મિત્રો, આ તો આપણો આજનો રેલનગરનો 4 BHK પ્રોજેક્ટ. જો તમે આ પ્રોજેક્ટ માટે ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂર નીચે આપેલા નંબર પર અમારો કોન્ટેક્ટ કરજો. અમે તમને આ પ્રોજેક્ટ વિશેની બધી ડિટેલ આપી દેશો. ને જેમ તમને ખબર જ છે કે આપણે કોઈ પણ પ્રકારનો બ્રોકરેજ ચાર્જ કઈ લેતા નથી. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અમારા ઇન્સ્ટાના પેજ અને વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જાઓ. રાજકોટની આવી નવી અવનવી પ્રોપર્ટીની માહિતી હું તમારા માટે લાવતો રહીશ. ત્યાં સુધી જય હિન્દ.